ગુડ મોર્નિંગ. આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે અત્યારે પાર્લરે પહોંચી ગયા છીએ. અને પાર્લરે જોઈએ શું ચાલે છે. આજે તો માસી આવી ગયા છે, કચરા પોતાનું કામ ચાલે છે. સુસી બી આવી ગઈ છે. હાય સુસી, શું કરે છે? એવું છે. બીજું શું કર્યું? બધા ટેબલ સાફ કરી દીધા. ઓકે, ચલો બન્યા રહેજો બ્લોકમાં. બધા સ્ટુડન્ટો, કાલે મેં જે બ્રાઇડ રેડી કરી હતી, તો આજે બધા લોકો બ્રાઇડના મેકઅપ હેરસ્ટાઈલની પ્રેક્ટિસ કરે છે. અને અમુક લોકો હેરસ્ટાઈલ કરે છે, અમુક લોકો મેકઅપ કરે છે. બધા લોકો આવી ગયા છે હવે. બેન આવી ગયા છે. તોરલ બેન, કેમ રોજ આટલા મોડા આવો તમે? કાલ તો કંઈક શોપિંગ કરવા ગયા હતા. હા, કરી લાઈ. હરખું જો, હરખું જો. આ પૂજાબેન આજ સાગર ચોટલો લઈને આવ્યા છે ને, તો ગોળ ગોળ ફરે છે. હે પૂજાબેન, આજ કેમ સાગર ચોટલો લઈને આવ્યા? કેમ કે આજે મને ઈચ્છા થઈ ગઈ હતી કે આમ થોડી સ્ટાઇલિશ બનીને જાઉં. અચ્છા, એવું હતું. કરીશ કેટલી હેરસ્ટાઈલ કરી તે? એ જો મનીષાબેન બતાવો તો, આનું કેવું એવું છે અડધી. પેલા તો આ બધા દાંત કાઢી લે. એનું કેવું એવું છે કે આ એને અડધી હેરસ્ટાઈલ કરી છે. અને હવે એનાથી નહીં થાય, કેમ કે એના હાથ ઈ કે મને હવે હાથ દુખવા માંડ્યા, તો એ કસ્ટમરને આવું જ કરશે. કસ્ટમરને એવું જ કહેશે અડધી હેરસ્ટાઈલ કરવી, અડધી હવે તમે ઘરે જઈને કરી લેજો, મારા હાથ દુખે છે. આવી લઈને જાઓ તમારી જોડે, માર ખાતો બધા. અરે આ બધા જો દાંત કરે. ક્યાં જવાની? કેમ કરવાનું? એવું કરવાનું છે પછી? હા, આ છે ને ઈયુ છે, એરપોર્ટ પર વિડીયો બનાવવાની પ્રેક્ટિસ કરે છે. આ બેનને છે ને વિયેતનામ જવાનું છે, નામ જો એની ફૂલ તૈયારી, એરપોર્ટ પહેરી છે. એને ક્યાં જવાનું તારે? એરોપ્લેનમાં જવાનું છે. અને એની ફૂલ તૈયારી હાલે છે અત્યારે. જો એન મમ્મી એનું બધું વીખીને બેઠા છે. પાવડર જવાનું સર એરોપ્લેનમાં. ત્યાં જઈને તાર શું કરવાનું છે? બસ ખાલી રીલ્સ બનાવવાની છે, એટલી ખબર છે એને. ત્યાં જઈ ફાઇનલી હવે આ લોકો લિફ્ટમાંથી હવે આવે છે. અને ફાઇનલી હવે એ લોકોનો જવાનો ટાઈમ થઈ ગયો છે. આ હિવડી જો એની બેગ લઈને. અને હવે એ લોકોને જવાનું છે. આપણે ઉબેર બોલાવી છે. ક્યાં જવાનું તારે? એરોપ્લેનમાં જવાનું. ફાઇનલી હવે આ લોકો ગાડીમાં ઉબેરમાં જાય છે. ટાટા.
અમે લોકો હવે જમીને નીકળી ગયા છીએ ઓલમોસ્ટ, કેમ કે મારું જે પાર્લર છે ત્યાં એસી બગડી ગયું છે, તો આપણે લોકો એસી જોવા માટે જઈએ છીએ. ચલો જોઈએ કે કયું એસી આપણને ગમે છે. બન્યા રહેજો બ્લોકમાં. અમે લોકો પહોંચી ગયા છીએ વિજય સેલ્સમાં, અને વિજય સેલ્સમાં જોઈએ હવે કયું એસી આપણે લોકો જોઈએ છીએ. અને હવે આપણે એસીનું કામ કમ્પ્લીટ કરીને અમે લોકો હવે જઈએ છીએ મૂવી જોવા માટે. અચાનક પ્લાન બની ગયો અને અમે લોકો અત્યારે મૂવી જોવા માટે આવ્યા છીએ. અને મૂવી છે કૃષ્ણા પાર્ટ 1. અત્યારે વાગ્યા છે 12:30 અને મૂવી પતી ગયું છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે. બાય, ગુડ નાઇટ. મળીએ કાલ સવારે નવા બ્લોગમાં.